નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 6ના સાયન્સ વિષયમાં પહેલો પાઠ ખોરાક અને ક્યાંથી મળે છે આપણે, જે ખોરાક આપણે ખાઈએ છીએ ક્યાંથી મળે છે એ વિશેનું આપણે જ્ઞાન મેળવવાનું છે. તમે આજે ઘરે શું ખાધું, તમારા મિત્રોએ શું ખાધું તે પણ જાણી લો. શું તમે ગઈકાલે અને આજે એક જ પ્રકારનો ખોરાક ખાધેલો? આપણે બધા જ અલગ અલગ સમયે જુદા જુદા પ્રકારના ખોરાક ખાઈએ છીએ, ખરું ને? એકને એક ખોરાક તમને ખાવા આપે તો આપણે દરરોજ એકને એક ખોરાક નહીં ખાઈ શકીએ. જો એટલે ખોરાકમાં વિવિધતા છે, ખોરાકમાં જુદાપણું છે. ફૂડ ઓફ વેરાયટી. ઘણી આપણે કહેતા હોય વેરાયટી બનાવો ને, અલગ અલગ. વેરાયટી એટલે વિવિધતા. કે તમારા મિત્રોએ તેઓ દિવસ દરમિયાન જે ખોરાક ખાતા હોય તેના વિશે પૂછો. ભારતના અન્ય રાજ્યોમાં રહેતા તમારા મિત્રો પાસેથી પણ તમે આવી માહિતી મેળવી શકો છો. એ તમારી નોંધ પોથીમાં બને તેટલા વધુ મિત્રો આ બધી બાબતની નોંધ એક કોષ્ટકમાં દર્શાવ્યા રીતના વિદ્યાર્થી અથવા મિત્રોનું નામ અને દિવસ દરમિયાન ખાધેલી વાનગી, કે એને શું ખાધું છે એ નોટ કરો. હવે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાં ખૂબ જ વિવિધતા રહેલી છે. આ બધી વાનગીઓ શાની બનેલી હોય છે? કે ઘરે રાંધવામાં આવતા ભાત વિશે વિચારો. આપણે કાચા ચોખા લઈને તેને પાણીમાં ઉકાળીએ છીએ. ભાત બનાવવા માટે ફક્ત 2 જ સામગ્રી કે કટકોની જરૂર પડે, એક ભાત અને એક પાણી. જ્યારે અન્ય કેટલીક વાનગીઓ ઘણી બધી સામગ્રી વડે બને છે. જેમ કે કોઈ શાક બનાવવા માટે આપણને જુદા જુદા પ્રકારના શાકભાજી, મીઠું, મસાલા, તેલ વગેરેની જરૂર પડે છે. હવે પ્રવૃત્તિમાં કોષ્ટક 1.1માં યાદી જે વસ્તુઓ હોય એ લખેલી તથા તેને બનાવવા માટે સાધન સામગ્રી જરૂર પડે તેવી તમારા મિત્રો અથવા ઘરના વડીલો સાથે ચર્ચા કરો અને એ કોષ્ટક 1.2માં એના ઉદાહરણ લખો. દાખલા તરીકે રોટલી, તો રોટલીમાં શું સાધન સામગ્રી જોઈશે? લોટ અને પાણી. પછી દાળ, તો કઠોળ, પાણી, મીઠું, તેલ, ઘી, મસાલા, આ બધું દાળ બનાવવામાં જોઈએ. આપણે જોયું છે કે શું આપણે વિવિધ વાનગીઓ કેટલાક ઘટકો સમાન દેખાય છે? વર્ગખંડમાં ચર્ચા કરો. ઘણા બધા ઘટકો સમાન હોય. મીઠું છે, બરાબર, પાણી છે, કંઈ વસ્તુ એમાં પડતી હોય એ સમાન હોય છે. ખાદ્ય સામગ્રી અને તેના સ્ત્રોત. એ ખાવાની સામગ્રી છે અને ક્યાંથી આપણને મળે છે એ સ્ત્રોત. કોષ્ટક 1.2માં યાદી કરેલા કેટલાક ઘટકોના સ્ત્રોત વિશે અંદાજ લગાડો. આપણા માટે કદાચ સરળ છે. જેમ કે ફળો અને શાકભાજીઓ આપણને શામાંથી મળે છે? વનસ્પતિમાંથી જ ને. ચોખા અને ઘઉં સ્ત્રોત કયા? તમે ડાંગર અને ઘઉંના ખેતર પાકની હરોળો જોઈ હશે જે આપણને અનાજ આપે છે. અને પછી કેટલાક ખાદ્ય પદાર્થ જેવા કે દૂધ, ઈંડા, માંસ, મરઘી, ઝીંગા, માછલી વગેરે પ્રાણીઓમાંથી મળે છે. હવે આપણે એની પ્રવૃત્તિ 3 જોઈએ. કે ચાલો અગાઉ નોંધેલા ખાદ્ય સામગ્રી લઈ તેના ઘટકો અને સ્ત્રોતો એટલે કે તે શામાંથી મળી આવે છે તે શોધી કાઢો અને કોષ્ટક 1.3માં ઉદાહરણ દ્વારા દર્શાવી રાખો. હવે ખાદ્ય પદાર્થની બનાવટમાં વપરાતા ઘટકો અને એના સ્ત્રોત ક્યાંથી મળે છે? તો ઈડલી છે, ચોખા વનસ્પતિમાંથી. અડદ અને દાળ એ વનસ્પતિમાં જ મળે. મીઠું આપને દરિયામાંથી મળે. પાણી આપને વરસાદના સ્ત્રોત સ્વરૂપમાંથી મળે છે. ચિકન કરી બનાવે તો મરઘી છે પ્રાણી. મસાલા છે આપણે વનસ્પતિમાંથી મળે છે. તેલ, ઘી અને વનસ્પતિ પ્રાણી બેમાંથી મળે છે. પાણી છે એ આપણે વરસાદમાંથી મળે છે. એ જ રીતના ખીર બનાવી તો દૂધ પ્રાણી આપે છે, ચોખા વનસ્પતિ, અને ખાંડ એ પણ વનસ્પતિમાંથી. ખાંડ છે એ શેરડીમાંથી બનાવવામાં આવે છે. આ પ્રવૃત્તિ 3 પરથી આપણે 7 તારણ પાવી શકીએ. વનસ્પતિ એ અનાજ, ધાન્ય, શાકભાજી અને
ફળો જેવા ખાદ્ય પદાર્થની સામગ્રીનો સ્ત્રોત છે. પ્રાણીઓ આપણે દૂધ, માંસની પેદાશ અને ઈંડા આપે છે. ગાય, બકરી અને ભેંસ એ કેટલાક સામાન્ય પ્રાણીઓ છે કે જે આપણે દૂધ આપે છે. દૂધ તથા દૂધના ઉત્પાદન જેવા માખણ, મલાઈ, ચીઝ અને દહીં દુનિયામાં બધે જ વપરાય છે. શું તમે દૂધ આપતા બીજા કેટલાક પ્રાણીઓના નામ આપી શકો? તો બકરી છે, ઘેટાં બધી દૂધ આપી શકે. ખાદ્ય સામગ્રી તરીકે વનસ્પતિના ભાગ અને પ્રાણી પેદાશો. વનસ્પતિ આ આપણના ખોરાકનો એક સ્ત્રોત છે, મુખ્ય સ્ત્રોત. વનસ્પતિના કયા ભાગ આપણે ખોરાક તરીકે વાપરી શકીએ? તો આપણે ઘણા પાંદડાવાળા શાકભાજી ખાઈએ છીએ, તો કેટલીક વનસ્પતિના ફળ ખાઈએ છીએ, ક્યારેક તો મૂળ પણ ખાઈએ છીએ. હવે ક્યારેક પ્રકાંડ અને ફૂલ પણ આપણે ખાઈ જઈએ છીએ. શું તમે ભાતના ઓસામણામાં ડૂબાયેલા કોળાના ફૂલને તળીને ખાધા છે? ખાઈ જજો. કેટલાક વનસ્પતિના એક કરતાં વધારે ભાગ પણ ખાઈ શકાય તેવા છે. સરસવના બીજમાંથી તેલ નીકળે છે અને તેના પાંદની ભાજી પણ ખવાય છે. શું તમે કેળના વિવિધ ભાગોનો ખોરાક તરીકે ઉપયોગ કરવાનું વિચારી શકો? કોઈ એક જ વનસ્પતિના એક કરતાં વધારે ભાગો ખોરાક તરીકે વાપરાતા હોય એવા ઉદાહરણ વિચારી અને એમ લખવાનું છે. પ્રવૃત્તિ 3માં કોષ્ટક 3માં યાદી કરેલા ખાદ્ય પદાર્થમાં એવી વસ્તુઓ પસંદ કરો કે જેની સામગ્રી વનસ્પતિમાંથી મળતી હોય. વનસ્પતિના કયા ભાગમાંથી મળે છે અને એને ઓળખી ખાદ્ય સામગ્રી અને વનસ્પતિના ભાગને કોષ્ટક 1.4માં યાદી બનાવવાની છે. હવે રીંગણાનું શાક બનાવો તો રીંગણા જોશે, એ વનસ્પતિના જે ભાગમાં સામગ્રી મળતી હોય એ ફળ કહેવાય, બરાબર. પછી એટલે આમ શાકભાજી છે. પછી મસાલા તરીકે મરચાં, તો એ એક જાતનું ફળ છે. મગફળી, સરસવ, સોયાબીન તેમજ અન્ય તેલ, તો એ બીમાંથી તેલ નીકળે. તો આ રીતના તમે બીજી બે વનસ્પતિ લખી અને સ્ત્રોત અને એને સાધન સામગ્રી આપણે ભાગ જોવાના રહેશે. અને પ્રવૃત્તિ 5માં આપણે મગ કે ચણાને સૂકા બીજ લેવાનું છે. થોડીક માત્રામાં બીજ લઈ તેને પાણી ભરેલા પાત્રમાં મૂકો અને તેને 1 દિવસ માટે રહેવા દો. બીજે દિવસે પાણીને સંપૂર્ણ નિતાર લો, એટલે બહાર કાઢી નાખો અને બીજને પાત્રમાં જ રહેવા દો. તેને ભીના કાપડમાં વીંટાળી બાજુ પર રહેવા દો. પછીના દિવસે તેમાં શું ફેરફાર દેખાશે? તો આ રીતના મગ હશે તો મગનું અંકુરણ થઈ ગયું છે. બીજમાં નાના સફેદ ભાગ જેવી રચના વિકાસ પામી છે. જો તે હોય તો તે બીજ છે ફણગાવેલા બીજ કહેવાય છે. જો ન થયું હોય તો બીજને પાણીથી ધોઈ પાણી નિતારી બીજા 1 દિવસ ભીના કાપડમાં વીંટાળીને રહેવા દો. પછીના દિવસે જુઓ કે બીજને ફણગા ફૂટ્યા છે કે નહીં. ફણગાવેલા બીજને ધોયા પછી તેને ખાઈ શકો છો. તેને બાફી પણ શકાય છે. થોડાક મસાલા ઉમેરીને તેનો સ્વાદિષ્ટ નાસ્તો પણ કરી શકાય છે. શું તમે જાણો છો કે મધ શામાંથી મળે છે અથવા તો કેમાંથી ઉત્પન્ન થાય છે? આ રીતે ચણાઈ થઈ શકે, બરાબર. હવે મધ જાણો છો કેમથી? તો મધમાખી જ્યાં ગણગણાટ કરતી ઉડતી હોય તેવો મધપૂડો તમે જોયો જ હશે. આ રીતના મધમાખી પુષ્પો પરનો મધુરસ એકઠો કરે છે અને મધમાં ફેરવે છે અને તેને મધપૂડામાં એકઠો કરે છે. વર્ષના ચોક્કસ સમય દરમિયાન જ પુષ્પ અને તેના મધુરસ મળે છે. આથી માખી તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરવા માટે મધુરસનો સંગ્રહ કરે છે. જ્યારે આવો મધપૂડો જોવા મળે છે ત્યારે આપણે મધમાખીનો સંગ્રહ કરેલો ખોરાક તેમાંથી મધ સ્વરૂપે મળે છે. હવે પ્રાણીઓ શું ખાય છે? વોટ ડુ એનિમલ ઇટ? તો તમારી પાસે સંભાળ રાખવા લાયક કોઈ ઢોર, પશુ કે પાલતુ પ્રાણી છે? કૂતરો, બિલાડી, ભેંસ કે બકરી છે? તો પ્રાણીઓ ખાતા હોય ત્યારે ખોરાકમાંથી તમે પરિચિત હશો. બીજા પ્રાણીઓ ખોરાક વિશે શું જાણો છો? તમે ક્યારે જોયું છે ખિસકોલી, કબૂતર, ગરુડી કે નાના કીટકો પોતાના ખોરાકમાં શું ખાય છે? હવે આપણે સુંદર ખિસકોલીનું ચિત્ર એવું છે. કોષ્ટક 1.3માં આપણે ઘણા પ્રાણીઓ યાદી આપેલ છે. કેટલાક પ્રાણીઓ ખોરાક વિશે વિગતો આપેલ છે. તો આપણે જોઈએ કે ભેંસ છે, તો ભેંસ શું ખાશે? ઘાસ, ખોળ, સૂકું ઘાસ, અનાજ. બિલાડી નાના પ્રાણીઓ, પક્ષીઓ અને દૂધ ખાશે, બરાબર. એ રીતના હવે અગત્યનું જાણવા જેવું છે કે 1.5માં આપણે નીચે આપેલા પ્રાણીઓનું જૂથ બનાવવાનું છે. પ્રાણીઓ જે વનસ્પતિ કે વનસ્પતિ પેદાશ વનસ્પતિમાંથી મળતી હોય એવા પ્રાણીઓ
જો ખોરાક તરીકે એનો ઉપયોગ કરતા હોય તો એ પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ કહેવાય છે. તૃણાહારી એટલે માત્ર વનસ્પતિનો જ ઉપયોગ કરતા. કેટલાક એવા પ્રાણીઓ છે જે અન્ય પ્રાણીઓને ખાય છે, તેને પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ કહેવાય છે. જે વનસ્પતિ તથા પ્રાણીઓ ખાતા હોય એ જૂથ ત્રીજું છે મિશ્રાહારી, જેમાં વનસ્પતિનો ઉપયોગ કરતા હોય અને માંસનો પણ ઉપયોગ કરતા હોય એ મિશ્રાહારી કહેવામાં આવે છે. આ રીતના 3 અલગ અલગ કોષ્ટકમાં આપણે એવા પ્રાણીઓના નામ લખી પ્રવૃત્તિ કરવાની છે. તો આ તો આપણે અગત્યનો પાઠ પહેલો ધોરણ 6નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.